બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબશ્રીની સૂચના અન્વયે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિવાળિયા ગામ ખાતે બાતમી આધારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જે આરોપી છે રાજેશભાઈ વીરજા, તેમના વાડીના ગોડાઉનમાંથી વિવિધ પ્રકારના શંકાસ્પદ IMFLની બોટલ્સ મળી આવી છે. જે બનાવની પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 852 નંગ બોટલ છે, જેની કિંમત 15,33,600 થાય છે. આની સાથે કાચની ખાલી બોટલો પણ મળી છે, જે કુલ 180 નંગ થાય છે, અને અલગ અલગ વિદેશી બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે. આ સાથે બોટલને મારવાના ઢાંકણા અને સફેદ કલરના રોલ પટ્ટા અને પ્લાસ્ટિકનો ખાલી ટાંકો, આવા શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યા છે. આથી આ બાબતે આરોપીઓ દ્વારા કઈ મોડસ ઓપરેન્ડીથી આ ફેક્ટરીમાં આ કામ કરવામાં આવતું હતું તે અંગે પ્રાથમિક તપાસ અને આગળની તપાસ છે તે LCB ચલાવી રહેલ છે. તો એવું કહી શકાય કે આ ડુપ્લિકેટ દારૂ અહીંયા બનતો હતો? અહીં રીબ્રાન્ડિંગ થતું હતું હાલમાં, એટલું તો અમને પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે, અને આ સિવાયની તપાસ છે તે અમે કરી રહ્યા છીએ.